દર્શકો, તમારી સમક્ષ આવવા માટે હવે મને કોઈ કારણોની જરૂર નથી, કારણ મારી ને તમારી ઓળખાણ દિવસે દિવસે અત્યંત જૂની થતી જાય છે. મારું કહેવાનું આજનું તાત્પર્ય એ છે કે પ્રણય એ કોઈની જિંદગીમાં નથી આવ્યો એવું નથી. જેમ શરદી ખાંસીથી કોઈ વ્યક્તિ બચી શકી છે નહીં ને, તો પ્રણય એ શરદી ખાંસી કરતા પણ ખૂબ નાજુક રોગ છે, જેનાથી આ દુનિયામાં કોઈ જ બચી શક્યું નથી, ન તમે કે ન હું. તો આજે મારી પાસે જે વસ્તુ છે એ વસ્તુમાં પ્રણયમાં ડૂબેલ એક માણસ પોતાની પ્રિયતમા માટે કેટલો અને કેવી રીતે ઝંખે છે એ મેં બતાડવાની પૂરી કોશિશ કરી છે. મારું નામ છે હર્ષા ગુંદલા અને હું આ કૃતિને બેઝો ટીવી તરફથી રજૂ કરું છું. તો શીર્ષક છે તું આવી તો જા. શરૂ કરું છું. સખી, તારા નામની તકતી દિલ પર કોતરાવવા માંગુ છું અને તેમાં તારી પસંદગીના કાળા સફેદ રંગોની લાઈન મારવા માંગુ છું. પણ તું આવી તો જા. વાલી, તારી લાંબી આંગળીઓમાં મારી આંગળીઓને પરોવવા માંગુ છું અને તારા હાથની કોમળતા હળવેકથી સમજવા માંગુ છું. પણ તું આવી તો જા. પછી છે દરિયા કિનારે બેસી તારી હારે રેતીની ચકરીઓ જોવા માંગુ છું અને પછી તારી લાંબી કેશભૂષાના એક એક વાળમાં નમણું એવું સફેદ મોતી પરોવવા માંગુ છું. પણ તું આવી તો જા. આગળ છે બરફના સફેદ પથ્થર પર બેસીને તારી આતુરતાથી રાહ જોવા માંગુ છું. બાજુમાં બેસ. તારી નમણી લાંબી આંખોમાં કાજળની એક લાઈન ખેંચવા માંગુ છું. પણ તું આવી તો જા. આ પંક્તિઓ પછી નેક્સ્ટ પંક્તિઓ છે જે તમારી કોમેન્ટને જરૂર દાદ આપશે. નાળિયેરીના પંજામાં તને સંતાડીને નિશાના તારાની ધાર જેવી તારી નેણલીને નિરખવા માંગુ છું. પણ તું આવી તો જા. તને ગમતી સફેદ મોજાની દરિયાના કાળા પથ્થર પર બેસાડીને માણવા માંગુ છું. તને ગમતી સફેદ મોજાની માળા દરિયાના કાળા પથ્થર પર બેસીને માણવા માંગુ છું. પણ તું આવી તો જા. તને ગમતા, સાંભળજો,
તને ગમતા પારિજાતના સુગંધી પુષ્પોની કેસરી દાંડીઓ તારી રતુંબડી હથેળીમાં મૂકવા માંગુ છું. શું કીધું મેં? તને ગમતા પારિજાતના સુગંધી પુષ્પોની કેસરી દાંડીઓ તારી રતુંબડી હથેળીમાં મૂકવા માંગુ છું. પણ તું આવી તો જા. રાત્રિના અંધારામાં ક્યાંક છુપાઈને તારી ઉપર પડતા લાઈટના તીરને છેદવા માંગુ છું. પણ વાલી તું આવી તો જા. ફરીથી સાંભળજો. રાત્રિના અંધકારમાં ક્યાંક છુપાઈને તારી ઉપર પડતા લાઈટના તીરને છેદવા માંગુ છું. પણ તું આવી તો જા. અધૂરા ચાંદાની પાતળી ધાર, અધૂરા ચાંદાની પાતળી ધાર જેવી ડોકમાં વીંટળાયેલી લટોને ગોઠવવા માંગુ છું. પણ તું આવી તો જા. કેટલી સુંદર પંક્તિઓ છે. મને લાગે છે કે ફરીથી બોલવા જેવી છે. અધૂરા ચાંદાની પાતળી ધાર જેવી ડોકમાં વીંટળાયેલી લટોને સરખી રીતે ગોઠવવા માંગુ છું. પણ તું આવી તો જા. વાલી પણ તું આવી તો જા. ત્યાર પછી મેં લખ્યું છે, તારા સુંદર ચરણોને, તારા સુંદર ચરણોને હથેળી પર ઝીલવા માંગુ છું. અને પછી ઘેરી લાલ મહેંદી તેના પર ચિતરવા માંગુ છું. સખી પણ તું આવી તો જા. તારા સુંદર ચરણોને હથેળી પર ઝીલવા માંગુ છું અને પછી ઘેરી લાલ મહેંદી તેના પર ચિતરવા માંગુ છું. સખી પણ તું આવી તો જા. તને ભાવતા સફેદ માખણને ચટાડવા માંગુ છું. વાહ વાહ. તને ભાવતા સફેદ માખણને ચટાડવા માંગુ છું. તેની પર એલચીના કાળા દાણા સજાવવા માંગુ છું. પણ તું આવી તો જા. કવિને ખબર છે કે તેની પ્રેમિકાને સફેદ અને કાળો રંગ ખૂબ જ પ્રિય છે. તેથી કહે છે, તને ભાવતા સફેદ માખણને ચટાડવા માંગુ છું અને તેની પર એલચીના કાળા દાણા સજાવવા માંગુ છું. પણ વાલી તું આવી તો જા. ત્યારબાદ અરે પિસ્તામાં ડોકાતા પોપટી કલરની પાતળી પ્લેન સાડી પાછળના પોકેટમાં જ રાખું છું. પણ ઘેલી તું આવી તો જા. સાંભળજો. અરે પિસ્તામાં ડોકાતા પોપટી કલરની પાતળી પ્લેન સાડી પાછળના પોકેટમાં જ રાખું છું. પણ ઘેલી તું આવી તો જા. પછી છે બહુ જ સુંદર કેટલીક પંક્તિઓ છે. તારી મનગમતી રેશમની દોરી મીણાકારી કાળા સફેદ લટકણ વાળી સાચવીને રાખી છે. પણ સખી તું આવી તો જા. અને અંતમાં કવિ જે પુરુષત્વમાં લખે છે, તમને પણ અસર કરી જશે. મારી કાયા
પથરાઈ જાય, હાથ હેઠા પડી જાય, આંખો નમી જાય, તે પહેલા તો તું આવી તો જા. મારી કાયા પથરાઈ જાય, હાથ હેઠા પડી જાય, આંખો નમી જાય, તે પહેલા તું આવી તો જા. અને લાસ્ટમાં છેલ્લી 3 લાઈન સાંભળજો, ખાસ યાદ રાખી લેજો.